તમને સારું છે ને મારી ના. નમસ્કાર ગુજરાત, પાસા કાપીને તમારી વચ્ચે. ચાલો 2 મિનિટ આપણે દઈ દઈએ એટલે હું એક જો ભાઈ ગોંડલ ને રાજકોટ ને રીબડા ત્રણેય વચ્ચે અત્યારે ટ્રાફિક જામ છે. કારણ કે બ્રિજના કામ હાલતા હોય, રોડ રસ્તાના કામ ચાલતા હોય એટલે મુશ્કેલી પડે ને ભાઈ. એટલા માટે આપણે ટાઈમ આપી દઈએ એટલે હું કોઈક ટ્રાફિકમાં હોય ને તો એ સમયસર પહોંચી જાય એટલે તમને મજા આવે ને અમને મજા આવે. કારણ કે શું કહેવાય, માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આપણે પોરબંદરથી રાજકોટને, જેતપુરથી રાજકોટને બહુ સારો એવો રોડ આપે છે એટલે એમાં ટ્રાફિક થાય. બીજો કોઈ રીબડા ગોંડલ કે કોઈ વચ્ચે ટ્રાફિક નથી એવું હું નથી કહેતો, બરોબર. 6-7 કેસ કર્યા ને વરી એમાં પાછા ભરાવી દીધી કે ભાઈ હાલો ભાઈ બનીભાઈ ગજેરા કે ગુજરાતને અશાંત કરે છે ને ગોંડલને બહુ અશાંત કરે, જલ્દી આને પકડીને પાછા ભરો. અને સ્પીડમાં કામગીરી જોયું તમે, 1 તારીખે પાછા ભરાણી, 2 તારીખે તો સવારે કે હાલો બનીભાઈ ઉપાડી જ લીધા. એટલી ઝડપથી કામગીરી. પણ કોઈક છોકરી પટેલ સમાજની કેસ કરવા જાય તો પોલીસવાળા શું લે? અરજી. ડાયરેક્ટ એફઆઈઆર ન થાય. બાકી બની ગજેરા ઉપર કે 11 લાખની ખંડણી મારવી હોય તો સીધી જ અરજી. અરજી હું સીધી એફઆઈઆર, કોઈ પણ પ્રૂફ વગર. હવે આપણે ટ્રાય કરવી છે આવી રીતના એફઆઈઆર થાય કે નહીં, એવી રીતના આપણી ઉપર એફઆઈઆર થઈ ગઈ. જવા દો, બધુંય ગમે, અમને ગમશે મારી ના. જેલ કાપી લીધી, હજી તમારે પાસા કપાવી, હજી તમારે ગિફ્ટમાં કહું છું, હજી તમારે ગુજસીટોક મારવી હોય ને તો મારી દો, મને કોઈ વાંધો નથી. અહીંયા કાપું, ત્યાં કાપું, કાંઈ સહન જ કરવાનું છે મારે તમારે હોતા. હું તો સહન કરવાનો જ છું, ભેગું તમારે કરવાનું, બરોબર. હવે ચાલુ કરીએ આપણે ટ્રેક નથી ચૂકવાનો. આ બધું તો થતું રહીએ, પોલીસ વાળા પકડી જાય ને જેલમાં જઈ આવીને પાછા કાપી આવીને વળી જામીન લઈને બહાર આવી. ત્યાં સુધી તમારે સમજવાનું બેટરી નહોતી, બરોબર. આમાં આપણે ધ્યાન દેવાનું નથી. અને જેટલા સામદામ દંડ અપનાવે ને આપને એક શિકાયત નથી. પોલીસવાળા સામે ફરિયાદ કરી મેં, પિયુષ રાદડિયાએ ફરિયાદ કરી કે ભાઈ પોલીસવાળાએ મને માર્યો ને આ કર્યો ને તે કર્યો, જયરાજસિંહ વિરુદ્ધ ને ઓની વિરુદ્ધ મેં ફરિયાદ કરી. ગમ છે તમ તાર કરો, કાંઈ વાંધો નથી, ઈ પોહા હે. પણ સામે લેતાય જાવ, ઈ લેવાનું ચાલુ. કે આપણે ખોડલધામના મુદ્દે હતા, બરોબર, કે ભાઈ 12 તારીખે લગભગ બુધવાર, આ તારીખ તો બહુ યાદ, બુધવારે મારું સાંજે લાઈવ હતું, બરોબર. અને મને બુધવારે સવારે ઉપાડી લીધો. એટલે ઈ લાઈવ મેં કીધું હતું ખોડલધામનું આ રીતનું કે ભાઈ ગોંડલવાળી મેટરમાં ખોડલધામમાં નરેશભાઈ પટેલ આપણે ગોંડલવાળી મેટરમાં સમર્થન દઈ દઈએ પાટીદારોને, 18 વરણને, એટલે ખોડલધામનું કામ પૂરું. આપણે આવી વાત કરી હતી, બરોબર. અને આમ જો આપણી ખુલ્લી કિતાબ જ હોય જનતા સામે. કારણ કે મારું કોઈ સપોર્ટર નથી, અપુ ને એકલા ને એક મારો ભગવાન થઈને સુરતમાં એક વકીલ બેઠો છે ને બસ ઈ, બાકી કોઈ નથી. એટલે હું બધી વાત તમને કહી જ દઉં. એટલે મારે કોઈ ઉપર મારે કેમ કહેવા જ આવી, કોઈ મારી બાજુમાં બેન સાંભળવા એવો તો હોવો જોઈએ કે નહીં, એટલે હું તમને કહી દઉં. પાસામાંથી કાપીને આવ્યા પછી સમાજના ઘણા આગેવાનોના ફોન કે વાયા મીડિયા કે ગમે એ રીતે રૂબરૂ મળીને મને ખબર પહોંચાડવામાં આવી કે ભાઈ બનીભાઈ તમે છે ને ખોડલધામનું રહેવા દો, બીજું તમારે જી કરવું હોય કરો, એ કહે ખોડલધામનું રહેવા દો. તો મને એ પ્રશ્ન થાય છે કે આ ખોડલધામને, ગોંડલને અને પટેલ સમાજને સંબંધ શું? આ બાબતે મુદ્દો પ્રદીપ ભાખરનો હોય તોય ભલે, અને મુદ્દો એ પટેલ સમાજની છોકરીનો હોય તો ભલે, મુદ્દો જયરાજસિંહનો હોય તો ભલે, ગણેશનો હોય તો ભલે, અલ્પેશ ઢોલરિયાનો હોય તો ભલે, નિખિલ ડોંગા હોય તો ભલે. તો એના જેવું કર્યું. અને જો એ સ્પષ્ટતા કરી દો, આ બધે આ કંઈક કાનુડો કે જેલમાં જઈને તો હવે આપણે બધા દ્વારકા પૂનમ ભરવા જાય તો કે આ નિયમ કાનુડાના સાગરીતો છે એ કે, અને પાછામાં નાખી દો કે આ તો બહુ ખૂંખાર આરોપીઓ હોય. એટલે એ રીતના અમને નિખિલ ડોંગાના સાગરીતો. બાકી નિખિલ ડોંગાનો હું સાગરીત હોય, નિખિલ ડોંગા મને મદદ કરતો હોય તો હું એટલા દી જેલમાં રહું. ન્યા વિચારો તમે, પીટી જાડેજા જુઓ તમે, ગર્વ થયો એક ક્ષત્રિય સમાજ ઉપર, આ ગદગદ છાતી ફૂલે. બાકી બંગલે બેહીને સમાધાનો કરાવીને ક્ષત્રિય સમાજને આમ કરે, રૂપાલાને આમ કરે, એમાં છાતી ગદગદ ન ફૂલે, આમાં ફૂલે. કે આવડો કેવો પીટી જાડેજાનો કેસ હતો ને આખો સમાજ ગયો, ગૃહમાંથી રીવોક સીધી. જો આ પોઈન્ટ ઉપર આવવા માંગતો હતો હું, ગૃહમાંથી રિવોક થઈને
એ જ પ્રમાણે મારી પાસા રિવોક કરાવવા હાટુથી મેં કોન્ટેક કરાવ્યો એક ધારાસભ્યનો, કારણ કે આપણે તો ગુજરાત સૌરાષ્ટ્રનો તો એક ધારાસભ્ય બાકી નથી, આપણે એના કામ ન કર્યા, એટલે આપણે તો ડાયરેક્ટ એને કોન્ટેક કરાવ્યો. એટલે વચ્ચે એક તાલુકા પ્રમુખ હતા, એ કોણ ખબર? પ્રદીપભાઈ ભાખર. આ જો અમારી માતાની કરામત જોજો તમે. પ્રદીપભાઈ ભાખરને ફોન કરીને એવું જણાવવામાં આવ્યું કે બન્નીભાઈ ગજેરાની પાસા રિવોક થાય એમ છે, એમાં કેસ એટલા બધા છે નહીં, છે તો એ બધા ખોટા છે, બરોબર. તો સાહેબશ્રીને એવું કહો કે તમારા લેટર પેડ ઉપર લખીને આપે અને બન્નીની પાસા રિવોક કરાવે. તો આ પ્રદીપભાઈ ભાખરે શું કીધું ખબર તમે? પ્રદીપભાઈ કે આપણે જયરાજસિંહ અરે હારામ હારા સંબંધ છે, બરોબર, આપણે ઈ કે બન્યા હાટુથી જયરાજસિંહ સામે થવાય નહીં કે આપને ભવિષ્યમાં નડે, બરોબર. એટલે મારી પાસા ઉપર સાહેબે ના પેડી કે ભાઈ તારી વાત સાચી હોય કે આ કાર્યક્રમ કરાય નહીં, એટલે આપણી પાસે રિવોક થઈ નહીં. આ આપને જેલમાં મેસેજ મળી ગયા કે ભાઈ બની આવી રીતનો કાર્યક્રમ થયો. હા, એમાં બાકી ધન્યવાદ દેવા પડે અલ્પેશ કથિરિયાને, લ્યો. હા, એને સમાજના તારલા કહેવાય. પાછા આપણી વાત આવી ગઈ. મને પ્રદીપ ભાખરે જે જવાબ આપ્યો એવો મેં જેલમાંથી ફોન કર્યો એટલે મને ખબર પડવા માંડી કે રિવોકનો કાર્યક્રમ આવી રીતનો છે નહીં. પીટી જાડેજાની થાય. હું કામ? પીટી જાડેજા વાહે આખો ક્ષત્રિય સમાજ છે, બની ગજેરા વાહે કોઈ નહીં. આ તો પોલીસ વાળાએ નાખી દીધું નિખિલ દોંગાસ. નિખિલ દોંગા હોય તું ભલામણ એટલા દી પાસા કાપવું. પાછા પોઈન્ટ આવી ગયો ને આપણો. એટલા દી મારાથી પાસા કપાય. 3 દીમાં રિવોક થાય ગૃહમાંથી. એટલે એક વસ્તુ સાબિત કરી દીધી ગૃહવાળાએ, આ કોપી મેં તૈયાર રાખી હોય કે ભાઈ પોલીસવાળા ખોટા ને પીટી જાડેજા સાચા. જે હકીકત હતી એ હકીકત સામે આવી ગઈ. પ્રદીપ ભાખરે મારી પાસા રિવોક થવા ન દીધી અને એમ કીધું કે બન્યાને મેં આની પહેલાની આગલી મેટરમાં તો છોડાવ્યો હતો કે એટલે જો પોલીસવાળા પોઈન્ટ બી નોટેડ કે મને નિખિલ દોંગાએ નહીં, મને પ્રદીપ ભાખરે છોડાવ્યો. એ કે છે એવું, અને આપણે કબૂલી લી તમ તારે, એમાં બીજી વાત ન હોય. ભાખર એમ કે ઓલા છોકરીની જેમ કે હું એ બન્યાને નથી ઓળખતો, તો આપણી પાસે તો તમ તાર છે. હા, એ ભૂલી નહીં જવાનું. એટલે એ કાર્યક્રમ થયો અને મને જેલમાં ખબર પડી ને અમારી માતા આવી જેલમાંથી છૂટ્યો ને સીધો પ્રદીપ ભાખરનો બોમ્બ ફૂટ્યો. જોયો ને? એ બોમ્બ ફૂટ્યો સમાજ આયરે ગદ્દારી કરવાનું. મારી આયરે નહીં, મારું કાંઈ ન આવે સમાજમાં, હું ક્યાંય ન આવું. આ તો હું એક મારું કામ છે સાચું મૂકવાનું. સમાજ હોય તોય ભલે ને બીજો હોય તોય ભલે, બરોબર. એની ગદ્દારી ફૂટી. આવી જાય આપણે ખોડલધામ ઉપર. આ ખોડલધામનો કાર્યક્રમ મારે કોઈના સપોર્ટની જરૂર નથી, બરોબર. આપણે કોઈ અને દગો કોઈ દી બની પાસે નહીં આવે. 5 વર્ષ જોઈ લેવા જોવો છો ને, અને જેને આપણી એ કામ કર્યું એને ખબર છે કે બન્યો કોઈ દી દગો દે. બન્યાને દગો દે ને તો દગો મળે. હિસ્ટ્રી આ પ્રદીપ ભાખરને પૂછી લેવું. પ્રદીપ ભાખરને કીધું તું. હા, એ આપણે સંબંધમાં કામ કરીને ભલામણ તમે તમારા 2 પગથિયા ચડવા હાટુથી તમારા યાર આગળ લઈ ગયો એને તમે દગા દઈ ગયો એમ. તમને એમ કે કોઈ નહીં છોડાવે એમ. આ ભગવાન થઈને વકીલ બેઠો સુરત. આ એક જ દેખાય મને છૂટીને આવી. બાકી તો બધાય ઓલા કેવાય હા ઓલા ડાયાબિટીસ વાળા શિયાળિયા બધા જોઈ લીધું. આ દુનિયામાં કોઈ ઉપર કે વિશ્વાસ કરાય નહીં, પણ હું કામે એવા કામ જ કરવા જોઈએ, વિશ્વાસ કરવો પડે. એટલે ખોડલધામ ચેરિટીમાં આપણે એક નોટિસ જારી કરવાની છે કે આપણે એક કાર્યક્રમ નાખવાનો છે કે ભાઈ તમારા ટ્રસ્ટનો આટલો વહીવટ આપો, કારણ કે અમારી સૂત્રોના માહિતીના હવાલે એમાંથી ખોડલધામમાંથી ચોરી થઈ છે, બરોબર. અને ચોરી કરી તો એ ચોરી કરી કેણે, અને જે વાત હતી ગોંડલવાળી એમાં નરેશભાઈએ 2 કાર્યક્રમો જે એની મિટિંગો કરી, એ મિટિંગને નકારી કોણે? બસ આ પ્રશ્નોના જવાબ જોઈએ. અને આમ જો હા, આપણે કોઈનો 1 રૂપિયો લીધો નથી, લેવાનો નથી હવે, બરોબર. હા, કારણ કે હવે જ ચાલુ થાય ને બધું. એટલે કોઈ આપણી ઉપર છે નહીં, આપણો બાપ કોઈ છે જ નહીં. અમારો બાપ અમારી માતા જ છે, એ જ છોડાવ આવે, કોઈ ન આવે. નાસ્તો દેવા એ જ આવી, બરોબર. એટલે કોઈના મનમાં એવો ફાકો હોય કે બન્યો ખોડલધામનું બોલવાનું બંધ કરી દે તો એના મમરા, અમારો બાપ કહેતો તો એના મમરા. હા, કોઈ દી બારા બંધ કરવા થોડું આ બંધ કરવા ચાલુ કર્યું હે? અરે આ કોઈના બાપથી બંધ ન થાય. આ ચાલુ જ રહેવાનું. 2 વર્ષ મોડું થાય, વરદી મોડું થાય, 1.5 વર્ષની જેલ પડશે, 2 વર્ષ પછી લાઈવ કરીશું. એ તમે જે વિચારો ની અહીંયા કાંઈ થવાનું નથી. એટલે જે કાર્યક્રમો કરતા હોય એ જ કાર્યક્રમો કરવા, બીજા કરવા નહીં. એ કોક માણા વિશ્વાસ કરે તો એનો વિશ્વાસ ઉપર વિશ્વાસ રાખવાનો.
તો કાર્યક્રમ થાય ને તો સમાજના કામ થાય. સભાઓ કરે, મિટિંગો કરે કે પછી એક રેલી કાઢે, સમાજના કામ થાય. એની આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પટેલના હતા, તોય પાટીદાર સમાજની મા બેન દીકરીઓને ભાઈઓને પાઠા ખાવાનો વારો આવ્યો ને. તો પિયુષ રાદડિયામાં આખો સમાજ હતો. આખો સમાજ તો ન કે આપણે જીગીસાબેન પટેલ, પછી આપણે વીરુ પટેલ, પારસ સોજી, ઘણા સમાજના આગેવાનો આવ્યા. અને એ પિયુષ રાદડિયાથી થાય, કારણ કે પિયુષ રાદડિયા એ ખોટું થયું હોય, પિયુષ રાદડિયા કોર્ટમાં ફરિયાદ કરી કે જો ભાઈ મારું તો એફઆઈઆરમાં નામ નહોતું, બંને મારું નામ ખોલ્યું હોય તો આ મારી એરે ખોટું થયું. બરોબર છે, મારું તો એફઆઈઆરમાં નામ વરરાજો જ હું હતો, શું કરવાનું? મારે તો કોઈ પ્રશ્ન જ બનતો નથી ને. તો એ આપણે નથી કરવાનું. હા, એની પાસે એક જ હથિયાર છે, અને બીજું હથિયાર કદાચ ટાંગા બાંગા તોડાવે કે ભાઈ એક્સિડન્ટ, બીજું હથિયાર આ બે જ હથિયાર છે, બીજું કાંઈ. અને ધ્યાન રાખજો, અત્યારે બધા સમયનો ઉપયોગ કરી લ્યો. પટેલિયાઓ, હું પટેલ સમાજનો દુશ્મન નથી, પણ પટેલ સમાજના મત આમથી આમ નખાવીને સમાજ ઉપર રાજ્ય પટેલ સમાજના અમુક રાક્ષસો કરે છે ને, હું એના વિરુદ્ધ છું કે તમે પટેલ સમાજને કોતરીને ખાઈ ગયા 30 વર્ષથી. નકર કોઈ એવો ભરનો દીકરો પેદા થયો ને જાહેરમાં બોલી શકે ભારતીય જનતા પાર્ટીનો સત્તાધારી પક્ષનો એક અધ્યક્ષ કહેવાય કે 30 વર્ષ સુધી અહીં ટિકિટ માગવા આવતા નહીં, ભલામણ બોલાય જ નહીં. પણ આ આપણું છે ને બહુ અલગ થાય છે, બહુ અલગ થાય છે. અને એ ભોગવવાનું, જો ભાખરે ભોગવું, અને હજી ભાખરનું ભોગવવાનું, હજી ભાખરનું ભોગવવાનું છે. હજી હું સોમવાર સુધી શાંત છું, સોમવાર સુધી બધું જોઈ લો કોણ હું તો સોમવાર મહાદેવને પ્રાર્થના કરી બધું તમ તાર ભોગવવાનું. જી તમે કરમ કરો, કુકરમ નાખો નહીં, તમારે ભોગવવાનું, વ્યવહાર ભોગવવાનું. પણ બહુ ધ્યાન રાખવું. હું નાનો છું, મને તમે અંદર કરી શકશો, મને તમે દબાવી શકશો, મારી માતાને નહીં. વિચારે છે દુનિયાને કોણ ધીરે છે નાણું, શેઠિયો બનીને અમારી માતા હાચવે ટાણું. વાત છે યાર. બાકી તો આ જોયું મેં બેદીમાં આવું નહોતું, આપણે આવો ભરોસો નહોતો એમ કે સમાજ આવો હોય. એટલે જે મિત્રો લડતા હોય, જે મિત્રો આજે ભાખરવાડી પટેલ સમાજની છોકરી હોય કે પછી પટેલ સમાજની કોઈ બીજી મેટર આવે કે ત્રીજી મેટર આવે, અહીંયા તો શું છે, જાહેર સભા બોલાવવામાં આવે, પીએમ હોય સીએમ હોય એને બોલાવવામાં આવે, એના પક્ષની મિટિંગ કરવામાં આવે, અને રબારી સમાજ હોય, પટેલ સમાજ હોય, ભરવાડ સમાજ હોય, આહિર સમાજ હોય, બધામાંથી ગમે જે આગેવાન હોય ને ઉપાડીને સામો ધરી દેવામાં આવે. એ બિચારા આગેવાનને ખાલી બતાવવામાં જ આવે. જેવા વોટ ચાઉ થઈ ગયા એટલે કામ ભૂત. એ બધાને સીએમ થવું છે. આપણે બધા ભલે માતાજીની આરતી ઉતારીને આરાધના કરીને ધજાઓ ચડાવી, એમ સીએમ એ તમારી ઉપર બેહીને રોટલા શીખે. હું તમને આ સમજાવું છું. કોમેન્ટોમાં એ સત્તા ન બદલે, આ જ કરવું પડે. એટલે આપણે એ કરીએ છીએ, બરોબર. એટલે મળશું, ઉપાધિ ન કરતા, હજી ઘણું બાકી છે. હા, અને ખુલ્લા દિલથી બધું ભોગવવા તૈયાર છે, બધું. બાકી આ બંધ નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. મને અનફોલો કરવો હોય ને તો છૂટ સમાજે. કોઈ દી હું 2 હાથ જોડીને સમાજને એમ નહીં કહું કે મને આમ જ છોડાવો, બરોબર. અને અત્યાર સુધી કદાચ હું ફોન કરતો ક્યારેક મારે કામ પડતું, હવે તમ તારે સૌરાષ્ટ્રના તમામ MLA ને કહું તમને એક ફોન ન આવે બનિયાનો કે આમાં કામ કરાવો, બધું પૂરું એમ નમ કરીને બતાવી તો જ. હા, બીજી વાત નહીં, બરોબર. એટલે જે લોકો આમ હાલતા હોય આમ હાલજો, આમ હાલતા હોય આમ હાલજો. અમારો હાઈવે સીધો જ છે ને બને જ છે. અમારે ટોલ નાકું નાખવાનું નથી, તમારે ટોલ નાકા નાખવાના છે. આટલું યાદ રાખજો. અને જેવી કાકડીયાને કાંઈ લેવા દેવા જ નથી, હું ચોખવટ કરી દઉં, બરોબર. આ તો એ તો ઉછાળેલું નામ છે ગમે ત્યાંથી, મીડિયામાંથી કે કોક ગમે ત્યાંથી. બાકી એને કાંઈ લેવા દેવા નથી. મેન તો હજી કુકરમાં કરે એને ભોગવવાનું જ છે, એમાં બીજી વાત જ નથી. અને ખોડલધામનું તો હું ખાસ ધ્યાન રાખીશ. મને 2 લાખ રૂપિયા દીધા ઓલા ઓડિયોમાં આવે ને, 2 લાખ હું ખાસ ધ્યાન રાખીશ તમ તારે. અને છૂટ જ છે. હા, કારણ અમને ખબર છે તમે કોર્ટમાં જ સેટિંગ નથી કરવા જવાના ને.
હાઈકોર્ટમાં સેટિંગ કરી લ્યો, બીજે ક્યાંય સેટિંગ નથી કરવા જવાના ને. બસ અમારે બીજું તાવથી અંદર રહેવું પડે જ ને. રેસી એક વાર નહીં 2 વાર રેસી. બોલો. અને જે લોકો સમાધાન કરાવવા હાટોથી ફોન કરતા હતા ને, તમારું નોટેડ બી પોઈન્ટ બી નોટેડ હોય. હા, સમાજને કામ ન આવ્યા એટલે તમારું લે સમાજને કામ આવું. મારું કહેવાનું બની ગજેરાને કામ આવું એવું નહીં, સમાજને કામ આવું. બાકી ધીંગાણું થાય ને કે અમે તમારી હાઈરે જ છીએ કે હાલો કે 100 જણા આવી જાવ, 100 જણા ત્યાં જાય ધીંગાણું થાય ને વાં જોવો તો એકેય ન હોય. શું કામ ભાગી ગયા હોય? કોઈને જેલમાં નથી રહેવું મિત્રો. આ જોજો તમે, કોઈના બાપને એમ ન હોય કે આપણો છોકરો જેલમાં રહે. ખાલી કોમેન્ટ થાય, બાકી કાંઈ થાય નહીં. એટલે ઉપાધિ ન કરતા મળશું આપણે બરોબર. સોમવારથી મહાદેવના દર્શન કરી અને પાખરભાઈના જય સ્વામિનારાયણ કરાવીએ બરોબર. જય સરદાર.